નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગોધરાકાંડ બાદના અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસના 24 દોષિતો માટે સજાનું એલાન ફરી એક વખત સોમવાર ઉપર પાછું ઠેલાયું। મહત્તમ સજા કેટલી કરવી તે વિશે બંને પક્ષના વકીલની દલીલો લંબાતા સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે સુનાવણી સોમવાર પર રાખી મુલતવી। ગ્રામ્ય કક્ષાના રાજ્યવ્યાપી કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો આજે ત્રીજો અને અંતિમ દિવસ। મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિજાપુરના વસઈ ખાતે 250 બાળકોનું કરાવ્યું નામાંકન। ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા ગુણવાન બાળ પેઢી નિર્માણની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। કેરળથી ચોમાસું આગળ વધતા ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદના આગમનની હવામાન વિભાગની આગાહી। આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાંથી ગુજરાતવાસીઓને મળશે રાહત। જાફરાબાદનો શિયાળ બેટ આવતીકાલથી વીજળી મળતા પહેલી વખત ઝળહળશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરાવશે સુવિધાઓનો આરંભ। માછીમાર વસ્તી માટે બરફ, લોટ દળવાની ઘંટી તથા પંખા ઉપલબ્ધ બનતા ટાપુ પર છવાશે આનંદ। આયાત નિકાસ માટે આધુનિક મશીનરી ધરાવતું જંગી વિસ્તરણ પાર પાડતું પીપાવાવ બંદર। ગુજરાતમાં બનેલી મોટર કારની નિકાસ માટે અહીં ઊભી કરાઈ છે સગવડ। પાંચ દેશોના સફળ પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા બાદ દિલ્હીમાં 3 મહત્વની બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રી નવેમ્બરના પ્રસ્તાવિત આપત્તિ જોખમ અંગેના એશિયાઈ સંમેલન, નેશનલ ગ્રીડ તથા ક્રાઇમ નેટવર્ક અંગેની બેઠકોમાં કરી કાર્ય સમીક્ષા। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 5 દેશોના વિદેશ પ્રવાસથી આજે સવારે પાછા ફર્યા બાદ નવી દિલ્હીમાં મહત્વની 3 બેઠકોમાં હાજરી આપી હતી। નવી દિલ્હીમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં એશિયાઈ મંત્રી સ્તરનું સંમેલન આપત્તિઓનું જોખમ ઘટાડવા અંગે વિચારણા કરવા માટે યોજાનાર છે। આ સંમેલનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજર રહી મહત્વના સૂચનો કર્યા હતા। સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયના સહયોગ સાથે નવેમ્બરમાં સંમેલન દિલ્હીમાં યોજાનાર છે। પ્રધાનમંત્રીએ નેશનલ ગ્રીડ અંગે ચર્ચા કરવા દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પણ હાજરી આપી હતી। બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ત્રીજી બેઠક ગુનાઓ અંગેનું નેટવર્ક, ગુનાઓને ટ્રેક કરવાની પદ્ધતિઓ તથા સંબંધિત તમામ પાસાઓ અંગે ચર્ચા કરવા માટેની હતી। પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે આ બેઠક યોજાઈ હતી। 5 દેશનો પવનવેગી પ્રવાસ ભારે સફળતાપૂર્વક આટોપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફરી ચૂક્યા છે। દિલ્હીના પાલમ હવાઈ મથકે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે પ્રધાનમંડળના સભ્યો, ભાજપના ટોચના નેતાઓ તથા સૈન્યની 3 પાંખના વડા હાજર હતા। મેક્સિકો પાસેથી ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતના પ્રવેશને ટેકો આપવાનું વચન મેળવી પ્રધાનમંત્રીએ મોટી સફળતા હાંસલ કરી હતી। તો બંને દેશ વચ્ચે વેપારી સંબંધોની ખીલવણી માટે અવસરનો હવે વિકાસ કરાશે। સ્વિટ્ઝરલેન્ડ પાસેથી કાળા નાણાંની માહિતીનો વિનિમય કરવાનું વચન તથા અમેરિકી સંસદને સંબોધન એ બંને ઘટના પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાને ઐતિહાસિક બનાવી ગઈ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન સૌથી વધુ યોગ્ય ઉમેદવાર છે। તેઓએ રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પક્ષમાંથી જ ઉમેદવારી કરનાર બર્ની સેન્ડર્સ સાથે મુલાકાત કર્યા બાદ આમ જણાવ્યું હતું। હિલેરી ક્લિન્ટને એક વિડીયો ટ્વિટર પર જાહેર કર્યો છે જેમાં ઓબામાએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પદ માટે તેણી સૌથી વધુ લાયક ઉમેદવાર છે। તેમણે ડેમોક્રેટિક પક્ષમાંથી રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી કરવા બદલ અભિનંદન આપ્યા હતા। દરમિયાન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનારા તથા વિવાદાસ્પદ વિધાનો કરવા માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પે આનો પ્રતિભાવ આપતા એવો કટાક્ષ કર્યો છે કે ઓબામા પોતે સત્તાના વધુ 4 વર્ષ રહેવા માંગતા હોય તેવું લાગે છે। કેરળના દરિયાકાંઠેથી ભારતમાં પ્રવેશેલા ચોમાસાએ તોફાની પ્રારંભ કર્યો છે। ઇકોડી જિલ્લામાં ભારે વરસાદને કારણે 3 જણાના મોત થયા છે। કેરળના ઘણા જિલ્લામાં પહેલા વરસાદે અતિવૃષ્ટિની નોબત આવી ગઈ છે। તૈયાર પાકને તથા મિલકતોને ભારે નુકસાન થયું છે। અનેક સ્થળોએ જનજીવનમાં વિક્ષેપ ઊભો કરી ચૂક્યો છે। તો કોલ્લમ જેવા જિલ્લામાં શાળા કોલેજ બંધ રાખવા પડ્યા તેટલો ભારે વરસાદ નોંધાયો હતો। દરિયો પણ તોફાની બન્યો હોવાથી સાગર કિનારે વસેલા ગામડા હાઈ એલર્ટ પર રખાયા છે।
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસું કેરળ ઉપરાંત દક્ષિણ તથા ઉત્તર કર્ણાટકના કિનારાના તથા અંદરના વિસ્તારોમાં તેમજ દક્ષિણ કોંકણ ગોવાના કિનારાના વિસ્તારોમાં પહોંચ્યું છે. આંધ્ર તથા રાયલસીમા વિસ્તારોમાં પણ વરસાદે પ્રવેશ કર્યો છે. દેશના ઉત્તરના રાજ્યો તથા પર્વતીય વિસ્તારોમાં પણ ચોમાસું દ્વાર ખટખટાવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો ચંબા જિલ્લામાં વાદળ ફાટવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાત વાસીઓને હવે વરસાદ માટે બહુ લાંબી રાહ જોવી નહીં પડે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો મુંબઈમાં 2-3 દિવસમાં વરસાદનું આગમન થશે તો આગામી 15 જૂને રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે તો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. अभी फिलहाल वेदर में थोड़ा चेंजेस आया है क्योंकि लोअर लेवल में काफ़ी मॉइस्चर इंकर्शन हो रहा है. विंड अभी साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड है, तो इसकी वजह से क्लाउड बन रहा है, लेकिन ऊपर लेवल में नॉर्दर्ली विंड की वजह से उसका स्ट्रेंथ नहीं रहेगी. इसकी वजह से बारिश होने का संभावना बहुत कम है और हो सकता है तो कोस्टल सौराष्ट्र साउथ गुजरात में कहीं जगह में लाइट रेन का साथ थंडरस्टॉर्म हो सकती है, लेकिन पूरा इंटायर सेंट्रल गुजरात कच्छ नॉर्थ गुजरात कहीं पे बारिश होने का संभावना नहीं है. અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં દોષિત ઠરેલા માટે વિશેષ અદાલત દ્વારા સજાનું એલાન હવે સોમવારે થશે. બંને પક્ષના વકીલોની સજા વિશેની દલીલો લંબાતા હવે કોર્ટે આગામી સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. સજાના પ્રમાણ તથા ભોગ બનેલા લોકોને વળતરના મુદ્દે બંને પક્ષના વકીલોએ આજે દલીલો કરી હતી. અગાઉ કોર્ટે 24માંથી 11ને ગંભીર ગુના તો અન્ય 13ને સામાન્ય ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. 2 જૂન બાદ કોર્ટે સજા સંભળાવવા માટે 6 જૂન અને બાદમાં 9 જૂનની તારીખ નક્કી કરી હતી, પરંતુ દોષિતને મહત્તમ સજા કેટલી કરવી તેના ઉચિતપણા અંગે દલીલો ચાલી રહી હોવાથી સજાનું એલાન પાછું ઠેલાતું જાય છે. एसआईटी को स्टैंड को चैलेंज करने का सवाल नहीं है, मगर हमको एसआईटी के लिए इतनी नाराजगी रही है कि जो ये कॉन्स्पिरेसी की बात थी, तो कॉन्स्पिरेसी के मामले में हमने कम से कम साइड पेजेस लग के कॉन्स्पिरेसी को बताया कोर्ट को कि ये हिसाब से कॉन्स्पिरेसी हुई है और कॉन्स्पिरेसी के लिए सर्कमस्टेंशियल एविडेंस होता है, कोई डायरेक्ट एविडेंस होता नहीं है. इसीलिए जब ये हमने लिख के बताया, हमने उसका आर्ग्यू किया, मगर आज तक सीट ने कभी कॉन्स्पिरेसी के कोई आर्ग्यूमेंट नहीं किए. इससे इस मामले से हम सीट से थोड़े डिफर. એટલે સોમવાર આપી છે અદાલતે મુદત, અને સોમવાર પછી નામદાર કોર્ટ કોઈ એક તારીખ આપશે, જે તારીખે ચોક્કસ તારીખ હશે અને એ તારીખે ચુકાદો આપવામાં આવશે. ગ્રામ્ય કક્ષાના રાજ્યવ્યાપી કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ખાતે શાળામાં 250 ઉપરાંત બાળકોનું આંગણવાડી તથા ધોરણ 1માં નામાંકન કરાવ્યું હતું. આનંદીબેને બાળકોને ફળ તથા પૌષ્ટિક આહાર આપી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે શાળાઓમાં માળખાકીય સુવિધાઓ આપી હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી ગુણવાન બાળ પેઢી નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભૂતકાળના શાસકોએ શિક્ષણની અવદશા કરી હતી તથા શિક્ષકોની ભરતી બદલીમાં ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. તે બધું નિવારવાનું કામ આ સરકારે કર્યું છે. महिला सुरक्षा समिति, नारी अदालत, આ બધું આપણે શરૂ કરીશું. કારણ કે કોઈ પણ મહિલાની આંખની અંદર આંસુ અમારે જોવા નથી. જેટલી શક્ય છે એટલી મદદ કરશું. વિધવા બહેનને 750 રૂપિયા દર મહિને, એના 2 બાળકોને 100 રૂપિયા, અને તાલીમ લેવા માટે તૈયાર હોય તો તાલીમ આપીને પણ મહિનામાં 1000-2000 રૂપિયા કમાતી થાય અને કોઈની સામે હાથ લંબાવવો ન પડે એવા પ્રકારની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે ઊભી કરી દીધી છે. મિત્રો, વધુ સમાચાર થોડી ક્ષણોમાં. क्या बात है भाई, आजकल तो काफी खुश नजर आ रहे हो. क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है. इसमें हमारे खेत
हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है। जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में इजाफा करें। अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-180-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in। ये है विवेक, एक होनहार बालक। ये है विवेक के पिताजी। इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं, लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी। और फिर एक दिन अचानक इन्हें लकवा। नतीजा, विवेक की पढ़ाई बंद। मजबूरी है, घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है। लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं। याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए। लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं। जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। જાફરાબાદ વિસ્તારનું એક એવું ગામ શિયાળબેટ જ્યાં આજ સુધી વીજળી નહોતી। અહીંયા વસતી પાનબાઈ આકાશી વીજળીને ચમકારે મોતીડા પરવતી હતી। હવે રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી અંધારા ઉલેચાશે અને અજવાળા બોલાવે છે શિયાળબેટને। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે અહીં માત્ર વીજળી જ નહીં પરંતુ માધ્યમિક શાળા, આધુનિક હોસ્પિટલ અને મંદિરનો પણ લોકાર્પણ થશે। વર્ષોના વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે તરસતું શિયાળબેટ ઝળહળશે, સાથે લોકજીવનમાં પણ તેજોપુંજ પ્રસરશે। જોઈએ આ એક અહેવાલ। શિયાળબેટના રહેવાસીઓ આકાશમાં ઉગતા ચંદ્રમાની સાક્ષીએ સ્વસ્તા હતા। વીજળીના અભાવે ફાનસિયા યુગમાં જીવન વ્યતીત કરતા લોકો માટે હવે સુખનો સૂરજ ઉગશે। વર્ષોથી લાઇટ, દવાખાનું અને માધ્યમિક શાળાનો જ્યાં અભાવ હતો ત્યાં રાજ્ય સરકારે લાંબા પ્રયત્નોથી બધી જ સુવિધા એક સાથે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે। ગ્રામજનો પાસે પણ હરખ માટે શબ્દો નથી। ખાસ તો કોમ્પ્યુટરના આ યુગમાં અત્યારે લોકો ગામ છોડીને બહાર ભણવા જતા કે ભાઈ અમારે કોમ્પ્યુટર શીખવું છે, પણ એ પ્રશ્ન હવે સોલ્વ થશે કે આ ગામમાં જ બાળકો કોમ્પ્યુટર શીખી શકશે, ટેકનોલોજી યુક્ત શિક્ષણ મેળવી શકશે। વીજળી આવવાથી સામાન્ય રોજગારીનો પ્રશ્ન જે હતો કે કોઈને વેલ્ડિંગ કરાવવા જવું છે તો પણ બહાર જવું પડતું, ઘંટી દળાવવા માટે પણ બહાર જવું પડતું, બરફની જરૂરિયાત ઊભી થાય બહારથી એને લાવવો પડતો હતો। તો આવા નાના નાના ગૃહ ઉદ્યોગ અને મોટા ગૃહ ઉદ્યોગ પણ ભવિષ્યની અંદર થશે। અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ બંદર દ્વારા ક્ષમતા વિસ્તરણ યોજના સમયસર અને બજેટની અંદર પૂર્ણ કરી દેવામાં આવી છે। કેવી રહી આ બંદરની કામગીરી જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ બંદર દ્વારા ક્ષમતા વિસ્તરણ યોજના સમયસર અને બજેટની અંદર પૂર્ણ કરી દેવામાં આવી છે। આ સાથે જ પીપાવાવની વાર્ષિક કન્ટેનર સંચાલન ક્ષમતા 8,50,000થી વધીને 13,50,000ની થઈ ગઈ છે। વિસ્તરણ પાછળ ₹400 કરોડનું મૂડીરોકાણ કરાયું હતું, જેમાંથી STS ક્રેનની ખરીદી, વર્તમાન જેટીને મજબૂત કરવા કન્ટેનર યાર્ડનું ડ્રેજિંગ અને તેમાં સુધારા તથા બંદરમાં આંતરિક માર્ગોની સ્થિતિ સુધારવાની કામગીરી સામેલ હતી। ભારતના ખાનગી ક્ષેત્રના પ્રથમ બંદર એવા પીપાવાવનું 31 માર્ચ 2016 સુધીનું ટર્નઓવર ₹659.96 કરોડ અને ચોખ્ખો નફો ₹236.66 કરોડ રહ્યો છે। We are more attached to Goodyear Maritime Board, where, the Goodyear Maritime Board, I believe it was the first maritime board established in India, and here in Pipavav, our port concession, it was also the first public-private project within ports in the whole India. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।